84 કોષ વ્રજમંડળમાં ગોપ બાળકો સ્વરૂપે પ્રગટ થયા છે। જ્યારે ધ્યાન આપજો, યોગમાં એ આકાશમાં દર થઈને કંસને આકાશવાણી કરી કે તારો કાળ ક્યારનોય જન્મી ચૂક્યો છે, કોણ છે ક્યાં છે કંસને ખબર નથી। દેવકીજીના ગર્ભ ધારણથી સમયનું અનુમાન લગાડ્યું કે મારો કાળ જન્મ્યો હશે તો આ 10-12 દિવસમાં વ્રજમંડળમાં ક્યાંક જન્મ્યો હશે। એટલે પૂતનાને આદેશ અપાયો કે જેટલા પણ બાળકો આ 10-12 દિવસમાં જન્મ્યા જઈને બધાના પ્રાણ લઈ લો। અને ગોકુળ આવતા સુધીમાં એ 16,000 બાળકોના પ્રાણ પૂતનાએ લીધા છે। જો ભગવાને પૂતનાનું સ્તનપાન કરી માની ગતિ કેમ આપી? પ્રભુ ચાહે તો કેવલ દ્રષ્ટિથી જ એનો મોક્ષ આપી દે, હા, પણ પ્રભુએ પૂતનાનું સ્તનપાન કર્યું, એના પ્રાણ પીધા, એની સાથે એક ગોપ બાળકોના પ્રાણ જે પૂતનામાં છે એ પ્રભુએ પીને પોતાનામાં સ્થાપિત કરી લીધા છે, સાયુજ્ય મુક્તિ આપી છે। આ ગોપ બાળકોના પ્રાણ પ્રભુની અંદર રહીને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, આપની અંદર રહીને એ આનંદ અમને નથી મળતો જે બહાર પ્રત્યક્ષ આપની સેવા દ્વારા મળે છે। પ્રભુ, આપની ચરણ રજનું સુખ આપની ભીતરમાં ક્યાં? અમને આપની ચરણ રજ ક્યારે મળશે? અને એમની વિનંતીથી ભગવાને પોતાની ચરણ રજ લઈને પોતાના મુખમાં મૂકી છે। ભગવાને માટી ખાધી નથી પણ ખવડાવી છે અને એમનો મનોરથ પૂરો કર્યો છે। શ્રી મહાપ્રભુજી લીલાનું રહસ્ય સમજાવે છે। અને પેલા જે સ્ત્રી ભાવો હતા એ ગૌડ દેશમાં 16,000 કુમારિકાઓ સ્વરૂપે પ્રગટ થયા અને પછી નંદરાય યશોદાજીની સાથે વ્રજમાં આવ્યા એક કુમારિકા ગોપીજનો। ચર્ચા બહુ લાંબી છે, પણ તે પ્રભુએ મૃત ભક્ષણ લીલા કરી અને ગોપ બાળકોના મનોરથોને પૂર્ણ કર્યા છે। પ્રભુ કહે છે મૈયા મેં માટી ખાધી નથી। મૈયા કહે છે જો તે માટી ખાધી નથી તો મોઢું ખોલીને બતાવો, હમણાં ખબર પડી જશે ને। જ્યાં ઠાકોરજીએ પોતાનું મુખારવિંદ ખોલ્યું, પ્રભુના મુખારવિંદમાં મૈયાને અનંત બ્રહ્માંડના દર્શન થયા, બ્રહ્માંડ ઘાટ પણ દેખાયો, પોતાને પણ ઉભેલા જોયા અને મૈયા મૂર્છિત થઈને ડરવા લાગી, થરથર ધ્રુજવા લાગી। અરે આ શું બ્રહ્મ છે, ભગવાન છે? આ શું મારો પુત્ર નથી? અને મારો પુત્ર નથી ને ભગવાન છે તો અત્યાર સુધી મારાથી કેટલા અપરાધ થયા છે। મારી પાસે માખણ માગતા હું એને વઢી છું, કેટલીય વાર મેં એની અવજ્ઞા કરી છે, શું મારાથી આવા કૃત્ય થયા? મૈયા ધ્રુજતા ધ્રુજતા પ્રભુના ચરણમાં પડી, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો। ભગવાન કે આ તો બધી ગડબડ થઈ ગઈ। જો મારી મૈયા મટી અને મારી ભક્ત બની જશે તો મને પૂજવા વાળા તો આ જગતમાં કેટલાય છે, પણ મને પ્રેમ કરવા વાળા ક્યાં? મૈયાએ મને કેટલો પ્રેમ કર્યો છે।